જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ જોઈએ તો પૂર્વોત્તરમાં કોલસાનું ખનન. પહેલા તો પૂર્વોત્તર એટલે નોર્થ ઈસ્ટ જે સ્ટેટ કહીએ ને આપણે, ઉત્તર અને પૂર્વ. હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રો એક કમેન્ટ કરી હતી, સર એ 8 સિસ્ટર છે કે 7 સિસ્ટર? હવે 8 કહેવાય છે. શા માટે? તો કે અહીં જે સિક્કિમ આપણું સ્ટેટ આવેલું છે, અહીં ભૂતાન, અહીં નેપાળ, વચ્ચે સિક્કિમ છે. તો આ સિક્કિમ જે સ્ટેટ છે એને પણ નોર્થ ઈસ્ટમાં હવે કન્સિડર કરીએ છીએ, સમાવિષ્ટ કરીએ છીએ. તો યાદ રાખો, નોર્થ ઈસ્ટમાં પહેલા જે 7 રાજ્ય હતા હવે કેટલા થઈ ગયા છે? 8 રાજ્ય છે થઈ ગયેલા છે. એમાં તો પૂર્વોત્તરમાં કોલસાના ખનન અને મુદ્દો કરંટમાં આવ્યો છે. તો કયા રાજ્યમાં છે, શું ખનન વિધિ છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. સેકન્ડ છે થારુ જનજાતિ. જનજાતિ કરંટમાં આવી છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું. પૂછે છે અહીંથી કે જેમ કે થારુ જનજાતિ છે એ નીચેમાંથી કયા રાજ્યમાં જોવા મળે છે, કયા દેશમાં જોવા મળે છે? તો આ પ્રકારનો પ્રશ્ન છે પોસિબલ છે. નર્મદા પ્રાકૃતિક સૌંદર્ય પુનઃસ્થાપન પરિયોજના. નર્મદા નદીની અંતર્ગત નર્મદા જે વિસ્તાર રહેલો છે એમાં પ્રાકૃતિક સૌંદર્ય પુનર્સ્થાપના અને પરિયોજનાનો શુભારંભ થયો છે, શરૂઆત થવાની છે. તો એના વિશેની આપણે માહિતી છે જ્ઞાત કરીશું. તો મિત્રો, શરૂ કરીએ. આપણો પહેલો જે ટોપિક છે પૂર્વોત્તરમાં કોલસાનું ખનન. મેઘાલયના મેઘાલયનો જે પૂર્વ ભાગ છે ત્યાં જેન્તિયા હિલ જિલ્લો આવેલો છે. જો આ પ્રશ્ન પૂછે છે, તમને એ માહિતી આપી દો કે આ રીતે મેઘાલય સ્ટેટ આવેલું છે, તેમાં ગારો, ખાસી અને જેન્તિયા આ રીતે પર્વત અથવા તો હિલ આવેલી છે, જિલ્લા પણ છે. અને અહીંની જે જનજાતિ છે એનું નામ પણ આ રીતે છે. જેમ કે ગારો હિલમાં રહેતા જે પણ જનજાતિ ગારો જનજાતિ કહેવાય છે, ખાસી જનજાતિ અને જેન્તિયા જનજાતિ. તો અત્યારે શેની વાત કરીએ છીએ? તો કે જેન્તિયા હિલ, એટલે કે અહીં જે આપણે જોયું કે ભાઈ ત્રીજો જે ભાગ હતો અહીં, તો એ જિલ્લો પણ છે, હિલ પણ છે, જનજાતિ પણ છે. તો એ વિસ્તારમાં જે મૂલ મિલિયાંગ એક ગામ છે, મૂલ મિલિયાંગ, આ ગામમાં રેટ હોલ ખનનથી પ્રભાવિત હોવા છતાં, હવે રેટ હોલ ખનન વિધિ શું છે હું તમને જણાવીશ. ખનન 2-3 પ્રકારે થતા હોય છે, એમાંની એક છે રેટ હોલ ખનન વિધિ. તો રેટ હોલ ખનન વિધિ શું છે હું તમને જણાવીશ. એ મુજબ રેટ હોલ ખનનથી આ જે ગામ છે એ પ્રભાવિત થયું છે, છતાં પણ પર્યાવરણીય નુકસાનને ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ અને પ્રગતિ છે જે કરી છે. તો રેટ હોલ ખનન શું છે એની આપણે માહિતી મેળવશું. આગળ જોઈએ બીજી ઇન્ફોર્મેશન મિત્રો. મુખ્ય બિંદુ શું રહેલા છે? તો કે જેન્તિયા કોલ માઇનર્સ એન્ડ ડીલર્સ એસોસિએશન જો નામ છે, જેન્તિયા કોલ માઇનર્સ એન્ડ ડીલર્સ એસોસિએશને દાવો કર્યો છે કે પૂર્વી જેન્તિયા હિલ જિલ્લાના 360 ગામમાં આશરે 60,000 કોલસાની ખાણ છે. જો વિચાર કરો, 60,000 કોલસાની ખાણ કયા રાજ્યમાં? મેઘાલયની અંતર્ગત. અને એના પણ જે પૂર્વ ભાગ રહેલા છે ત્યાં 360 જેટલા ગામ છે. તો માત્ર આ 360 ગામ જેટલા વિસ્તારમાં 60,000 કોલસાની ખાણ છે આવેલી છે. તો કહી શકાય કે ખૂબ મોટી ખનન વિધિ છે અહીં શરૂ રહેલી છે. મૂલ મિલિયાંગ પણ 2014 સુધી, જે આપણે અત્યારે કરંટમાં ગામ આવ્યું છે જેન્તિયા જિલ્લાનું કે મૂલ મિલિયાંગ, તો આ મૂલ મિલિયાંગ ગામ જે છે એ પણ 2014 સુધી આ પ્રકારના ગામમાંથી સમાવેશ હતું કે જેમની અંતર્ગત જ્યાં રેટ હોલ ખનન વિધિ જે છે ખૂબ વધારે પ્રમાણમાં થતી હતી. કોલસાનું જે ખનન કાર્ય છે એ પણ ખૂબ વધારે થતું હતું. તો આ પ્રકારના ગામમાં 2014 સુધી આ મૂલ મિલિયાંગ ગામ પણ સમાવિષ્ટ હતું. પરંતુ 2014ની સાલમાં જે NGT છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એની અંતર્ગત જેન્તિયા હિલ જિલ્લામાં રેટ હોલ ખનન પર રોક લગાવી દીધી. એટલે કે NGT જે રહેલું છે એને શું કર્યું? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એને શું કર્યું? તો જે મૂલ મિલિયાંગ ગામનો જે વિસ્તાર છે ત્યાં રેટ હોલ ખનન વિધિ મુજબ જે પણ ખનન કાર્ય થતું હતું એને રોકી દીધું કે ભાઈ હવે આ મુજબ ખનન કાર્ય થઈ શકશે નહીં. એટલે 2014માં આ પ્રકારના ગામમાંથી મૂલ મિલિયાંગ અલગ થયું. પરંતુ એની સાથે જુઓ કે એ સમય સુધી જે પણ ખનન કર્યું હતું એની સાથે જ NGT એ શું કીધું કે ચલો 2014 સુધીમાં જે પણ ત્યાં ખનન કરી અને કોલસો ભેગો કર્યો છે. હવે એવું તો ન હોય કે ચલો એક ટ્રેક્ટર કોલસો કાઢ્યો એને લઈ ફેક્ટરીએ લઈ જાઓ, બીજું ટ્રેક્ટર કોલસો કાઢ્યો એને લઈ ફેક્ટરીએ લઈ જાઓ. તો શું કરે કે ભાઈ ખનન કાર્ય શરૂ હોય તો ત્યાં જેટલો બધો કોલસો ભેગો કરી દીધો હોય કે ધીરે ધીરે ટ્રાન્સપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતો હોય. તો એક તો NGT એ શું કર્યું 2014ની સાલમાં કે મૂલ મિલિયાંગ જે ગામ રહેલું છે ત્યાં રેટ
હોલ ખનન વિધિ ઉપર રોક લગાવી દીધી. આની સાથે જ અમુક ચોક્કસ નિશ્ચિત સમયગાળાની અંતર્ગત જે પણ કોલસો ત્યાં ખનન કરીને બહાર કાઢેલો છે એને પણ ટ્રાન્સપોર્ટ કરી દેવાનો એવો હુકમ છે એવો નિર્ધારિત કર્યો હતો. એનજીટી દ્વારા લગાવેલો પ્રતિબંધ આ ક્ષેત્રોમાં અવૈધ ખનનને રોકવામાં અસફળ રહી. આપણે કીધું કે ભાઈ એનજીટીએ કીધું કે રેટ હોલ ખનન વિધિ સ્ટોપ કરો ખનન કાર્ય, અને સેકન્ડ થિંગ જે પણ ખનન કરેલું છે એને યોગ્ય સમયની અંતર્ગત છે કોલસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ. આવો એનજીટીએ છે જે આદેશ આપ્યો હતો. હવે આદેશ તો આપ્યો, પણ શું થયું કે જે પણ અવૈધ રીતે ખનન થાય છે, ગેરરીતિ દ્વારા ખનન કાર્ય થાય છે એ રોકવામાં આ કાયદો છે, જે આદેશ હતો એ નિષ્ફળ ગયો. એટલે કે ખનન વિધિ અવૈધ રીતે એટલે કે ગેરકાયદેસર શરૂ ત્યાં રહી ગઈ. ક્યાં? તો કે મૂળ મિલિયાન ગામની અંતર્ગત ગેરકાયદેસર ખનન વિધિ છે હજી સુધી શરૂ રહેલી હતી. પરંતુ તેના કારણે મૂળ મિલિયાન ગામે સુધારણા દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ પણ કરી લીધી. ઓકે, કઈ વાંધો નહીં. એનજીટીનો જે પણ આદેશ હતો એને ગેરકાયદેસર રીતે ખનન વિધિ કરવામાં ભાઈ અસફળ રહ્યો કે જે પણ ગેરકાયદેસર ખનન થાય છે આ એક્ટ દ્વારા અથવા તો એનજીટીના આદેશ દ્વારા એને અમલમાં ન આવ્યું, એટલે કે એ લોકોએ માન્યું નહીં. પરંતુ અહીં જે મૂળ ગામના લોકો છે એ તો જાગૃત થઈ શકે ને કે ભાઈ આ રેટ હોલ ખનન વિધિથી નુકસાન થાય છે, એના પોતાના વિસ્તારને નુકસાન રહેલું છે. તો એ લોકો જાગૃત થઈ અને પર્યાવરણને બચાવવા માટે ખારા એવા સુધારા આગળ કર્યા છે, સુધારા એવા કરેલા છે. પૂર્વોત્તરમાં કોલસાના ખનન ઉપર માહિતી મેળવીએ તો પૂર્વોત્તર ભારતમાં કોલસાનું ખનન પ્રાકૃતિક સંસાધનોના હાંસલનો સૌથી મોટો વ્યાપારનો ભાગ રહ્યો છે. નોર્થ ઈસ્ટ જે સ્ટેટ રહેલા છે મિત્રો, આ નોર્થ ઈસ્ટ સ્ટેટની અંતર્ગત જે પણ કોલસો રહેલો છે, આ કોલસાનું જે ખનન કાર્ય થાય છે એનાથી પ્રાકૃતિક સંસાધનો હાંસનો સૌથી મોટો ભાગ એટલે કે વેપારી દ્રષ્ટિએ ત્યાં રહેલો છે. જે પણ પ્રાકૃતિક સંસાધન છે એને ગમે એટલું નુકસાન આવે એ જોયા વિના ત્યાં વેપાર જે છે પ્રાકૃતિક સંસાધનો કરવા આવે છે. જેમ કે જો કોલસો છે તો નિશ્ચિત અમાઉન્ટની અંતર્ગત કોલસાનું ખનન કાર્ય કરવામાં આવે તો વાંધો નથી હોતો, નિશ્ચિત પ્રક્રિયાથી કરે તો વાંધો નથી હોતો. પણ ગેરકાયદેસર જેટલો મન ફાવે એટલો કોલસાનું ખનન કાર્ય મન ફાવે રીતે કરવામાં આવતું હોય તો પ્રકૃતિને નુકસાન તો થવાનું છે. તો પ્રકૃતિને ધ્યાનમાં રાખ્યા વિના નોર્થ ઈસ્ટ સ્ટેટ જે રહેલા છે ત્યાં કોલસાનું ખનન કાર્ય છે કરવામાં આવે છે અને એનો વ્યાપાર પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મેઘાલયના ગારો અને ખાસી, કીધું ને એ મુજબ ત્યાં મેઘાલય સ્ટેટ રહેલું હોય તો ગારો, ખાસી અને જૈનતિયા રહેલા છે. તો ગારો અને ખાસી જે છે એ હિલ જે છે એમાં મોટા પાયે વનોને કાપવામાં આવી રહ્યા છે, જંગલોને કાપી નાખે છે, તથા જૈનતિયા હિલમાં ચૂના પથ્થરનું ખનન કાર્ય પણ એક મહત્વનો મુદ્દો બન્યો છે. ઓકે, ગારો, ખાસી અને જે જૈનતિયા છે એક તો જોયું આપણે કોલસો એનું ખનન કાર્ય પણ વધારે છે, એની સાથે જ ચૂના પથ્થર જે રહેલા છે એનું ખનન કાર્ય પણ હવે ધીરે ધીરે બહુ વધારે વધી રહ્યું છે. તો તમે જો કે જંગલને સાફ કરી નાખે છે, આના સિવાય ખનન કાર્ય વધારે છે તો જંગલને સાફ કરે છે, પ્રકૃતિને નુકસાન તો આવે છે, જૈવિકતા તૂટી તો રહી છે, જૈવિકતા ઘટી તો રહી છે, પણ એની સાથે પ્રકૃતિને નુકસાન પણ આપે છે. કેવી રીતે? ખનન કાર્ય કરીને. તો બંને રીતે તમે જોઈએ તો પ્રકૃતિને સતત ને સતત કન્ટિન્યુઅસલી ખૂબ વધારે નુકસાન થઈ જઈ રહ્યું છે. મેઘાલય એક આદિવાસી રાજ્ય હોવાના કારણે આ ક્ષેત્રમાં ભારતના બંધારણની જે અનુસૂચિ 6 છે એ અહીં લાગુ પડે છે. આપણે જાણીએ છીએ કે બંધારણની અનુસૂચિ 6 ટોટલ કેટલી છે તો કે 12. એમાંથી જે અનુસૂચિ 6 છે, 6થા નંબરની જે અનુસૂચિ રહેલી છે એની અંતર્ગત મેઘાલય રાજ્ય સમાવેશ છે. મિત્રો અહીં એક પ્રશ્ન પૂછું છું કે અનુસૂચિ 6 માં મેઘાલય સિવાય અન્ય કયા રાજ્યોનો ઉલ્લેખ છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. તો મેઘાલય જે છે એ ભારતના બંધારણના અનુસૂચિ 6 મુજબ એમાં રાજ્યમાં સમાવિષ્ટ છે અને સંપૂર્ણ જમીન જે છે એ ખાનગી સ્વામિત્વને આધીન છે. અનુસૂચિ 6 માં સમાવિષ્ટ હોવાથી, અનુસૂચિ 6 માં સમાવિષ્ટ હોવાના કારણે એની જે પણ જમીન રહેલી છે એ ખાનગી સ્વામિત્વને આધીન છે, એટલે કે કોઈને કોઈનો પર્ટિક્યુલર માલિક જે છે રહેલો હશે. માટે કોલસાનું ખનન પૂર્ણતઃ સામાન્ય લોકો દ્વારા કરવામાં આવે છે. સિમ્પલ વિચારો કે કોઈ એક વિસ્તાર છે આની જે માલિકી જે છે એ પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિ પાસે હોય અથવા કોઈ ગ્રુપ પાસે હોય તો શું થાય કે ગ્રુપ જે છે એની જમીન છે તો ગમે કાર્ય કરશે તો ખનન જે છે એ ઓવર વધારે કરશે. આના સિવાય અહીંના જે લોકો છે એના દ્વારા બધું ખનન કાર્ય કરાવશે, એટલે કે વધારે ટેકનિકને એવું જાણતા નહીં હોય તો વધારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. આની સાથે જ જે 6ઠ્ઠી અનુસૂચિ રહેલી છે એમાં સ્પષ્ટ રીતે ખનનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો 6ઠ્ઠી અનુસૂચિમાં ભાઈ જમીનની વાત કરી છે કે ખાનગી સ્વામિત્વ હશે,
પરંતુ એમાં ખનન કાર્યનો અધિકાર શું છે અથવા તો કોને હશે કોને નહીં હોય કેટલા પ્રમાણમાં હશે એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. જનરલી આખો મુદ્દો છે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે ભાઈ કેટલી હદ સુધી હોવું જોઈએ, કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, કેટલા વિસ્તાર સુધી હોવું જોઈએ, કેટલું હોવું જોઈએ, એ કોઈ સ્પષ્ટ રીતે ઉલ્લેખ છઠ્ઠી અનુસૂચિમાં કરવામાં આવેલો નથી. મેઘાલયનો વધારે પડતો કોલસાનો ભંડાર પહાડી વિસ્તારમાં જે જમીન આવેલી છે એનાથી માત્ર થોડા ફૂટ નીચે 1000 છે. હવે જો શું થશે, આપણે કીધું કે ભાઈ જંગલો કાપી નાખવામાં આવે છે, આ જે પહાડ રહેલો છે હવે અહીંયા જંગલો આવેલા છે. હવે અહીંયા શું છે કે જે પણ કોલસો છે ને, કોલસાના ભંડાર એ આ પહાડની જે જમીન છે ને એને થોડીક ઊંડાઈ ઉપર જ રહેલા છે. આ રીતે થોડીક ઊંડાઈ ઉપર છે એટલે કંપની વાળાને શું કરે કે એક તો આ જંગલને સાફ કરી નાખે, જંગલના જે પણ વૃક્ષની છે આ બધું કાપી નાખશે. ઓકે, એટલે આ જંગલને નુકસાન થયું પછી તો કે ખનન વિધિ છે સ્ટાર્ટ કરી દેશે. એટલે જો કે ભાઈ જંગલ તો નાશ થઈ ગયું પણ એની સાથે આ પર્વતનો જે વિસ્તાર હતો એ પણ કેવો થાય છે, ધીરે ધીરે તૂટતો જાય છે, બગડતો જાય છે. જેના કારણે આ ક્ષેત્રમાં ઓપન કાસ્ટ ખનનના બદલે રેડ હોલ ખનનને વધારે પસંદ કરવામાં આવે છે. ઓપન કાસ્ટ એટલે આખો જે વિસ્તાર હોય એને એક ધારો વ્યવસ્થિત તોડી અને પછી જે છે માઇનિંગ ને એવું બધું કરવામાં આવતું હોય છે. પણ ક્યારે તો કે આખો પ્લેન એરિયા હોય, મોટો વિસ્તાર હોય તો એ વિસ્તારમાં શક્ય બનતું હોય છે. પરંતુ આ કેવો છે, પર્વતીય વિસ્તાર હોવાના કારણે અહીં જે છે રેત ખનન અથવા તો જેને આપણે કહીએ છીએ રેટ હોલ ખનન એને વધારે પસંદ કરવામાં આવે છે. રેટ હોલ ખનન હોય કેવું, જો રેટ એટલે શું થાય, ઉંદરડો. તો ઉંદર કેવી રીતે આ રીતે એક નાની ગુફા જેવું બનાવે કે એની અંદર જતો હોય, કેમ ટોમ એન્ડ જેરી આવે આપણે જોતા હોય ને, ટોમ એન્ડ જેરી. તો એમાં શું થાય, કઈ દિવાલ હોય, દિવાલમાં નાનું એવું અહીંયા હોલ હોય તો એમાં ઉંદરડો જતો હોય, જેરી જતો રહે. તો આ પ્રકારે તમે જુઓ તો જે આખો દિવાલનો પર્વતીય વિસ્તાર રહેલો હોય તો એમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના હોલ બનાવવામાં આવે અને આની અંતર્ગત જઈ અને પછી કોલસાનું ખનન કાર્યની બધું કરવામાં આવતું હોય છે. હવે આ પ્રકારના નાના નાના ઢગલો હોલ બનાવવામાં આવતા હોય છે એટલે તેને રેટ હોલ ખનન વિધિ કહે છે. નાના નાના ભાગ બનાવે, બહુ ઊંડાઈ ન હોય. આપણે કીધું કે ભાઈ કોલસો પણ નજીક છે એટલા માટે એને સસ્તું પડે છે કે આ પ્રકારના હોલ બનાવીને એનાથી કોલસો મેળવવામાં આવતો હોય છે. હવે આની અંતર્ગત તમે જુઓ ને તો જે તે આપણે કીધું કે રાજ્ય પાસે એનું સ્વામિત્વ કોઈ પણ ખાનગી માલિકી રહેલી છે તો શું થતું હોય કે ત્યાંના જે લોકો જે છે એમાં સમાવેશ થાય છે. તો ખાસ કરીને જે બાળકો હોય છે એ પણ એને પણ આ વિધિમાં સમાવેશ કરવામાં આવે છે. સેકન્ડ થિંગ, આ વિસ્તારમાં ગરીબીની વધારે જોવા મળે છે તો શું થાય છે કે ભૂતાન, બાંગ્લાદેશથી પણ લોકો જે છે અહીં ખનન કાર્ય માટે આવે છે અને આ પ્રકારે કાર્ય છે કરે છે. તો જો બાળકોને જે કહેવાય ને એ બાળ મજૂરી પણ આ વિસ્તારમાં ઘણી જોવા મળે છે. યાદ રાખજો કે રેટ હોલ ખનન શું છે, મેઘાલયમાં કેવી રીતે નુકસાન કરે છે અને તમે જો કે બાળ મજૂરી ઉપર પણ એ ભાર આપે છે એટલે કે એને પણ એ કહેવાય કે ભાઈ વધારો આપે છે. જેથી કરીને શું થયું કે આ રેટ હોલ ખનન વિધિને એને બધું હવે ધીરે ધીરે સ્ટોપ કરાઈ રહ્યું છે એટલે બાળ મજૂરીમાંથી છૂટકો મળે છે. આની સાથે જ પર્યાવરણને પણ સંરક્ષણ છે હવે મળી રહ્યું છે. પ્રશ્ન જોઈએ તો કયા વિધાન સત્ય છે તે જણાવો. મેઘાલય કોલસા ખનન તથા ચૂના પથ્થર માટે પ્રખ્યાત છે. આપણે જોયું કે ભાઈ મેઘાલયમાં જે ગારો ખાસી જેન્તિયા છે એમાં ખાસ કરીને જેન્તિયાની અંદર ખૂબ વધારે કોલસો ખનન થાય છે, એની સાથે જ ચૂના પથ્થર માટે પણ અત્યારે ત્યાં પ્રખ્યાત છે. તો પહેલું સ્ટેટમેન્ટ છે સાચું છે. મેઘાલય ભારતના બંધારણની અનુસૂચિ 6 મુજબ ખનન કાર્ય સરકારના હસ્તક રહેલ છે. આપણે જોયું કે ભાઈ છઠ્ઠી અનુસૂચિ જે રહેલી છે એના મુજબ કોઈ પણ જે વિસ્તાર છે એના ખનન કાર્યની સ્પષ્ટ માહિતીમાં લખેલી નથી. સ્પષ્ટ માહિતી એમાં કરેલી નથી કે કોઈ ખાનગી છે અથવા તો સરકારી છે. આ એવું કીધું છે કે અનુસૂચિ 6 મુજબ ખનન કાર્ય સરકારને હસ્તક રહેલું છે. તો આ વાક્ય છે કેવું પડે છે, ખોટું પડે છે. હમણાં આપણે જોયું કે ખનન કાર્યની બધું પ્રાઇવેટ સેક્ટરમાં રહેલું છે, કોઈ પર્ટિક્યુલર કોઈ નિજી ક્ષેત્ર કહીએ આપણે એને આપેલું છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે, ખોટું થઈ જશે અને પેલું વાક્ય જે સાચું છે એટલે આન્સર શું થશે, માત્ર ને માત્ર 1 થશે. એના પછી જે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો એ છે થારું જનજાતિ. ઇમ્પોર્ટન્ટ બને છે કયા વિસ્તારમાં છે બધી માહિતી મેળવીએ તો જોઈએ મિત્રો શા માટે. પહેલા તો કરંટમાં છે તો કે તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે વન વિભાગની હોમ સ્ટે યોજના અને જો યુપી ગવર્મેન્ટ છે એનું જે વન વિભાગ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એની અંદર એક યોજના ચાલે છે હોમ સ્ટે એટલે કે રોકાવાનું એમ થાય. હોમ સ્ટે યોજના જે ચાલે છે એના માધ્યમથી નેપાળથી જોડાયેલ યુપીના 4 જિલ્લા કયા કયા, તો એમાં એક તો છે બલરામપુર, બહરાઇચી, લખીમપુર અને એક છે પીલીભીત. પીલીભીત થોડા સમય પહેલા પણ કરંટમાં હતું. પીલીભીત અભયારણ્યને લઈને આજે એક એવોર્ડ મેળવ્યો હતો TX2 એવોર્ડ, જેને આખું વસ્તુ છે કરંટમાં આવ્યું હતું. તો લખીમપુર અને પીલીભીત તો આ 4 જે જિલ્લા છે જે નેપાળ સાથે જોડાયેલા છે. આ ચારેય જિલ્લામાં જે થારું ગામ છે એને જોડવા માટે અત્યારે કાર્ય કરવામાં આવી રહ્યા છે. શા માટે કે થારું એક આખી જનજાતિ રહેલી છે અને જો એ જનજાતિનો આખો વિસ્તાર છે જોડાઈ જાય તો વધારે યોગ્ય રહેશે. તો એ ગામોને જોડવા માટે છે અત્યારે યોજના છે શરૂ કરાઈ રહી છે.
તો એનો ઉદ્દેશ્ય શું છે? તો કે પર્યટકોને થારુ જનજાતિના જે પ્રાકૃતિક નિવાસ રહેલા છે, કુદરતી નિવાસ સ્થાન છે, એનો અનુભવ મળે. કે થારુ જનજાતિ જે કુદરતી નિવાસ સ્થાનમાં રહી છે, ખાસ કરીને એ તરાઈ વિસ્તાર હોય ને એમાં રહે છે. તો તરાઈ કોને કહેવાય એ પણ મેળવશું, જાણશું મિત્રો. તો તરાઈ જે વિસ્તાર રહેલો છે એની અંદર થારુ જનજાતિના લોકો રહે છે. તો એનો આનંદ ઉઠાવવા માટે આ પ્રકારની યોજના છે શરૂ કરાઈ રહી છે. આ યોજનાના માધ્યમથી જનજાતિ આબાદી માટે એક તો રોજગાર, જો વિચાર કરો કે આપણે કીધું કે ભાઈ ટુરિસ્ટ ડેવલપમેન્ટ કરે છે, હોમસ્ટે કરાસાની છે કે એના જે પણ કુદરતી નિવાસ સ્થાન છે એને ડેવલપમેન્ટ કરે છે પર્યટનમાં, તો શું થશે કે અલગ અલગ વિસ્તારમાંથી લોકો અહીં આનો આનંદ ઉઠાવવા આવશે. તો એનાથી શું મળશે કે જે પણ જનજાતિ છે એને રોજગારી મળશે. સેકન્ડ થિંગ, આર્થિક સ્વતંત્રતા, એને કોઈના ઉપર ડિપેન્ડ રહેવું પડશે નહીં. તો આ પ્રકારની જે છે યોજનાથી એને આ પ્રકારના જે ફાયદા થઈ રહ્યા છે કે રોજગારી મળશે, આર્થિક સ્વતંત્રતા પણ એને મળી રહેશે. મુખ્ય બિંદુ જોઈએ તો મિત્રો, થારુ શબ્દનો અર્થ શું થાય? પહેલા તો આપણે કીધું થારુ જનજાતિ, તો થારુ શબ્દનો અર્થ શું છે? એવું માનવામાં આવે છે કે થારુ શબ્દની જે ઉત્પત્તિ છે ને એ સ્થાવીરથી થઈ છે. સ્થાવીર શબ્દ જે છે એનાથી આ થારુ શબ્દની ઉત્પત્તિ છે એ થઈ છે, જેનો અર્થ છે કે બૌદ્ધ ધર્મની જે થેરવાદ શાખા છે. સ્થાવીર શબ્દ છે એનો અર્થ શું થાય? તો કે બૌદ્ધ ધર્મની જે થેરવાદ શાખા છે અથવા થેરવાદને માનવાવાળા જે લોકો છે એવો થાય છે. તો બૌદ્ધ ધર્મની જે થેરવાદ શાખા છે એના ઉપર સ્થાવીર, અને સ્થાવીર ઉપરથી જે છે થારુ શબ્દ છે આવેલો છે. મિત્રો આ થેરવાદ શાખા ઇમ્પોર્ટન્ટ છે, પૂછે છે લગભગ. તમે જુઓ ને તો દરેક પેપર ક્લાસ 1 2 ના અથવા તો ક્લાસ 3 માં પેપર જો તો બૌદ્ધ ધર્મ અથવા તો જૈન ધર્મ ઉપર ફોકસ આવે છે. ભગવાન બુદ્ધ ઉપરના પ્રશ્ન અથવા તો ભગવાન જૈન ઉપરના પ્રશ્ન છે એમાં પૂછતા જ હોય છે. તો આ બૌદ્ધ ધર્મ અને જે જૈન ધર્મ છે ઇમ્પોર્ટન્ટ બને છે. તો એના ઉપર જે પણ હિસ્ટોરિકલી ઇમ્પોર્ટન્ટ રહેલા છે એની ખાસ માહિતી મેળવી. તો એમાંનું એક છે થેરવાદ. થેરવાદ શાખા છે એના ઉપરથી સ્થાવીર, અને સ્થાવી ઉપરથી થારુ શબ્દનો ઉત્પત્તિ થયેલ છે. નિવાસ સ્થાન, આ લોકો ક્યાં રહે છે? તો તે શિવાલિક કે નિમ્ન હિમાલયની પર્વત શૃંખલાના જે તરાઈ વિસ્તાર છે એમાં રહે છે. શિવાલિક શ્રેણી મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત ડ્રો કરીએ તો સૌથી પહેલા આવે ગ્રેટ હિમાલય, બૃહદ હિમાલય, પછી લઘુ હિમાલય આવે, અને પછી તમે જુઓ તો છેલ્લે આવશે શિવાલિક રેન્જ, શિવાલિક શ્રેણી આવે છે. તો શિવાલિક શ્રેણી, અને તમે જુઓ તો એક કીધેલું છે કે નિમ્ન હિમાલય, નિમ્ન હિમાલય એટલે ડાઉન હિમાલય, જ્યાં છેલ્લો છે ને અને નિમ્ન હિમાલય અથવા તો એને બાહ્ય હિમાલય પણ કહે છે. ત્યાંથી નીચે તરફ જે વિસ્તાર રહેલો છે અહીં આ થારુ જનજાતિના લોકો રહે છે. યાદ રાખો કે શિવાલિક શ્રેણી જે છે એની તળેટી પાસેથી આખો વિસ્તાર શરૂ થાય છે. તરાઈ પ્રકારનો છે, તરાઈ, અને ત્યાં આ થારુ જનજાતિના લોકો છે એ વસવાટ કરે છે. થારુ સમુદાયના લોકો ભારત અને નેપાળ બંને દેશોમાં જોવા મળે છે. જો ભારતમાં પણ છે અને નેપાળમાં પણ છે, એટલે કે માત્ર ભારતમાં જ છે એવું છે નહીં, બંને દેશમાં જોવા મળે છે. ભારતીય તરાઈ ક્ષેત્રમાં તે વધારે પડતા ભારતની અંતર્ગત ક્યાં તરાઈ ક્ષેત્રમાં તો રહે છે, પણ કયા કયા રાજ્ય? તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં રહે છે. તો જો આપણે જોયું કે ભાઈ જે પણ નેપાળ સાથે બોર્ડર બનાવે છે તે વિસ્તાર છે ઉત્તરાખંડ છે, યુપી છે અને બિહાર છે. તો ત્રણે રાજ્યમાં જે છે આ થારુ જનજાતિના લોકો છે વસવાટ કરે છે, અને આ ત્રણેય રાજ્યમાં તેને અનુસૂચિત જનજાતિના રૂપમાં જે છે ભાઈ ચિહ્નિત કરેલ છે, દરજ્જો આપેલો છે. સંસ્કૃતિ વિશે જ્ઞાન મેળવ્યું મિત્રો. થારુ જનજાતિની સંસ્કૃતિ કેવી છે? તો કે આ સમુદાયના લોકો થારુ ભાષાની અલગ અલગ બોલીઓ, જો થારુ પોતે એક ભાષા છે, થારુ સંસ્કૃતિ અથવા તો કે થારુ જનજાતિ એને પોતાની ભાષા થારુ, જેમ આપણે કેમ ગુજરાતીઓની ગુજરાતી ભાષા, એ જ મુજબ થારુ જે જનજાતિ છે એની થારુ ભાષા, એને એની અંતર્ગત અલગ અલગ બોલીઓ, અને એમાં તમે જો તો હિન્દી, ઉર્દુ તથા અવધી ભાષાના ભિન્ન સ્વરૂપનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સમુદાયના લોકો ભગવાન શિવને એઝ અ મહાદેવના રૂપમાં પૂજે છે. ભગવાન શિવને મહાદેવ એટલે કે દેવના રૂપમાં પૂજે છે, અને એના ઉપનામના રૂપમાં નારાયણ શબ્દનો ઉપયોગ કરે છે. જે પણ ખેતી ઉપર ડિપેન્ડ છે, ખેતી પણ આ લોકો કરે છે, તો કહેવાય કે ભાઈ પ્રકૃતિ માટેના દેવ નારાયણ દેવ, એને એ રીતે શબ્દનો ઉપયોગ છે એ કરેલો છે. આ સમુદાયની મહિલાઓને સંપત્તિમાં મજબૂત અધિકાર પ્રાપ્ત છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે કોઈ પણ આપણે કલ્ચર ભણીએ છીએ કોઈ પણ જનજાતિનું, તો ત્યાં મહિલાઓની સ્થિતિ કેવી છે એ પણ આપણે કહેવાય કે જ્ઞાન મેળવવું જરૂરી હોય છે. તો આ સમુદાયની અંતર્ગત મહિલાઓને પણ કહેવાય ને કે સંપત્તિમાં મજબૂત અધિકાર પ્રાપ્ત છે થયેલો છે. થેરવાદ બૌદ્ધ પરંપરા વિશે માહિતી મેળવીએ.
બૌદ્ધ ધર્મની આ શાખા કયા કયા દેશમાં છે? તો શ્રીલંકા, કંબોડિયા, થાઈલેન્ડ, લાઓસ તથા મ્યાનમારમાં વધારે પ્રચલિત છે. જો યાદ રાખજો મિત્રો કે જે બૌદ્ધ ધર્મની જે થેરવાદ પરંપરા છે એ શ્રીલંકા, લાઓસ, મ્યાનમાર, કંબોડિયા અને થાઈલેન્ડમાં વધારે પ્રચલિત થયેલી છે. કેટલીક વાર તેને દક્ષિણી બૌદ્ધ ધર્મના નામથી પણ ઓળખવામાં આવે છે. દક્ષિણી બૌદ્ધ ધર્મ એ જ કયો થશે? તો કે થેરવાદ પરંપરા. જે શેમાં આવશે? કે બૌદ્ધ પરંપરાઓ રહેલી છે એની અંતર્ગત. તેનો શાબ્દિક અર્થ એટલે કે થેરવાદનો જે શાબ્દિક અર્થ થાય છે કે વડીલોના સિદ્ધાંત. જ્યાં વડીલ એટલે કોનો? તો કે વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુઓને ઉલ્લેખિત છે. જે વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુકો રહેલા હોય એના જે સિદ્ધાંત હોય એ સિદ્ધાંત જે છે એને થેરવાદ એ પ્રકારે કહેવાય કે ભાઈ ઉપનામ આપેલ છે. એટલે કે વડીલોના જે સિદ્ધાંત એટલે કે વડીલ એટલે કોનો સમાવેશ થશે? તો કે જે વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુકો હોય એના જે સિદ્ધાંત છે એનો અર્થ થશે. એને એક રીતે શબ્દમાં કેવું હોય તો થેરવાદ બૌદ્ધ પરંપરા એવી રીતે ઓળખવામાં આવે છે. આ પરંપરામાં પોતાના સ્વયંના પ્રયાસોથી આત્મમુક્તિ પ્રાપ્ત કરવા પર ભાર આપવામાં આવે છે. જો થેરવાદ પરંપરામાં શેનો ભાર આપવામાં આવે છે? તો કે પોતાના સ્વયંના પ્રયાસોથી પોતે ખુદ કોશિશ કરી અને આત્મમુક્તિ જે છે એ પ્રાપ્ત કરવા પર ભાર મૂકવામાં આવે છે. સેકન્ડ થિંગ તો કે થેરવાદ બૌદ્ધ ધર્મનો આદર્શ તે સિદ્ધ સંત છે જે પોતાના પ્રયાસોના પરિણામ સ્વરૂપ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. પોતાના પ્રયત્નએ પોતે જાતે મહેનત કરી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પ્રકારનો સિદ્ધાંત પણ આ થેરવાદની અંતર્ગત રહેલો છે. એટલે તો મિત્રો એમ કીધું છે કે આત્મજ્ઞાન પોતે જાતે પ્રાપ્ત કરે છે અને એના દ્વારા આત્મજ્ઞાન દ્વારા આત્મમુક્તિ આ પ્રકારે થેરવાદ ધર્મનો જે કહેવાય કે થેરવાદ પરંપરા રહેલી છે એનો ઉદ્દેશ્ય રહેલા છે. એના ઉપરનો પ્રશ્ન જોઈએ મિત્રો, કયા વિધાન સત્ય છે તે જણાવો. થારો જનજાતિ માત્ર ભારતમાં જોવા મળે છે. અહીં તમને યાદ આવવું છે કે ભારત અને નેપાળ અને માત્ર શબ્દ આવે લગભગ સ્ટેટમેન્ટ કેવું હશે? ખોટું હશે. તો પેલું ખોટું થઈ ગયું. એટલે એક નંબરને દૂર કરો. ફરી બે ઓપ્શન તમારી સામે જશે. થારો જનજાતિ બૌદ્ધ ધર્મની થેરવાદ પરંપરાને માને છે. તો કે યસ. આ સમુદાયની મહિલાઓને સંપત્તિમાં અધિકાર હોતો નથી. જો અહીંયા સ્ટેટમેન્ટ બદલી નાખ્યું, હોતો નથી પરંતુ મજબૂત અધિકાર હોય છે. તો 3 નંબરને પણ દૂર કરો. સોરી મિત્રો, અહીં ઓપ્શનમાં થોડુંક આડાનું લખાઈ ગયું છે. ઓપ્શન એ આવશે નહીં, ઓપ્શન 3 પણ નહીં આવે. માત્ર ને માત્ર અહીં આવશે, અહીંયાથી 3 દૂર કરો એટલે 2 અને 4, જેમાં થેરવાદ શાખાને દક્ષિણી બૌદ્ધ ધર્મ નામથી ઓળખવામાં આવે છે. તો આનો સાચો ઓપ્શન થઈ જશે સી. 3 નંબરને દૂર કરવામાં આવશે. એટલે ઓકે, એના પછીનો મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે નર્મદા પ્રાકૃતિક સૌંદર્ય પુનઃસ્થાપના પરિયોજના શા માટે કરંટમાં છે? એ તો તમારી સામે જ આવી ગયું કે નર્મદા પ્રાકૃતિક સૌંદર્યની જે પુનઃસ્થાપના જે છે એના માટે આખી યોજના ઘડાઈ રહી છે. એના માટે આખો ઇસ્યુ જે છે કરંટમાં આવેલ છે. કોણ કરે છે, કેવી રીતે કરે છે આપણે જોઈએ મિત્રો. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, જેને આપણે એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ જે છે એ નર્મદા પ્રાકૃતિક સૌંદર્ય પુનર્સ્થાપનાને લાગુ કરવા માટે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ IIFM ભોપાલમાં આવેલ છે એની સાથે કરાર કર્યા છે. હવે જો સમજો, એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ જે છે એને જે નર્મદા નદીનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એને પુનર્સ્થાપિત કરવા માટે જે પણ ત્યાં કહેવાય કે સામાજિક આર્થિક જે વિકાસ હતો, સોશિયલ જે ડેવલપમેન્ટ હતું એ પુનર્સ્થાપિત થાય, એ પ્રકારે ફરી ત્યાં ડેવલપ થાય એ માટે જે IIFM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ જે ભોપાલ ખાતે આવેલ છે એની સાથે એનટીપીસી છે કરાર કર્યા છે. શા માટે? તો કે પ્રાકૃતિક સૌંદર્યના પુનર્સ્થાપના માટે. જેને લઈને આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. એનટીપીસી લિમિટેડ જે છે એ વિદ્યુત મંત્રાલય અંતર્ગત એક PSU છે, એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ છે અને મે 2010માં તેને એક મહારત્નનો કહેવાય કે દરજ્જો જે છે એ પણ આપવામાં આવેલો છે. તો યાદ રાખજો, એનટીપીસી એને મહારત્ન જે કંપની છે એનો દરજ્જો પણ પ્રાપ્ત થયેલો છે. યોજના વિશે માહિતી મેળવીએ તો તે એક સહયોગી અને સહભાગી દ્રષ્ટિકોણ છે. સહયોગ અને સહભાગી એટલે કે મદદ કરવી અને એમાં ભાગીદારી પણ બનવું, એ પ્રકારનો દ્રષ્ટિકોણ સાથે આ યોજના છે શરૂ કરવામાં આવી છે. જે નદીના સંસાધનોની નિરંતરતા અને જળ સંસાધનો પર વન અને કૃષિ પ્રથાઓનું મેનેજમેન્ટ કરશે. જો જે પણ કહેવાય કે ભાઈ આસપાસની જમીન જે નદીનું પાણી આવેલું છે એની સાથે જે પણ સંસાધન જોડાયેલા છે એનું મેનેજમેન્ટ જે છે એ આ યોજનાની અંતર્ગત સમાવિષ્ટ છે. કે ભાઈ ત્યાં નદી કિનારે કૃષિ ડેવલપ છે તો એનું મેનેજમેન્ટ કરવું, નદી ઉપર બંધ છે તો એનું મેનેજમેન્ટ કરવું,
વિદ્યુતના કોઈ પરિયોજના છે તો એનું પણ મેનેજમેન્ટ કરવું, અથવા તો જે સોશિયલી કોઈ કલ્ચર ડેવલપ, આખી સંસ્કૃતિ રહેલી છે, આખું જનજાતીય સમુદાય હોય તો એનું પણ મેનેજમેન્ટ કરવું. તો આ પ્રકારે જે પણ સંસાધનો નિરંતર અને જળ સંસાધનો પર વન અને કૃષિ જે પણ પ્રથાઓ છે એનું મેનેજમેન્ટ જે આ યોજનાની અંતર્ગત જે કરવામાં આવશે. આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એક પ્રોત્સાહન પ્રણાલી સ્થાપિત કરવાનો છે, જે નર્મદા ખીણના સહાયક વન અને કૃષિ સમુદાય, કીધું ને કે જ્યાં સમુદાય રહેલા છે, કિનારે કોઈ પણ સંસ્કૃતિ રહેલી હોય, કોઈ જનજાતિ રહેલી હોય તો એને સ્થાયી પ્રદેશને જાળવી રાખવામાં સહાયક હશે. એની જે જનજાતિ રહેલી છે એનું જે પણ લક્ષ્ય હોય, જે રીતે ડેવલપ થયેલે છે એ ત્યાં જળવાઈ રહે, એને કોઈ પણ પ્રકારે નુકસાન ન આવે, એના કોઈ પણ મુદ્દા હોય, ચાહે આર્થિક હોય, સામાજિક હોય કે સાંસ્કૃતિક હોય, તો એ મુદ્દાને સોલ્વ કરે અને ત્યાં વ્યવસ્થિત ડેવલપ થાય, જાળવી રાખે અને નર્મદાની જે સૌંદર્યતા છે એમાં હજી વધારો કરે, એ પ્રકારના ઉદ્દેશ્ય સાથે આ યોજના છે એ શરૂ કરેલી છે. વિનિયન અથવા તો જે ફંડિંગ મિકેનિઝમ, હવે જે ફંડ તો આપવું જ પડશે, ફંડિંગ તો ક્યાંકથી આવશે કે બધું ડેવલપને કરવાનું છે, કાંઈ કાંઈ જે પણ ક્રિએટ થતું એને મેનેજમેન્ટ માટેની વાત છે. તો ફંડિંગ મિકેનિઝમ શું છે? તો કે આ કાર્યક્રમ એનટીપીસી લિમિટેડ, આપણે જોયું કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઓફ જે ઇન્ડિયા છે લિમિટેડ છે એને દ્વારા, અને યુએસએઆઈપી જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ, જો અહીંથી ક્લિયર થઈ જાય કે આંતરરાષ્ટ્રીય વિકાસ ઉપર ફોકસ છે. જે યુએસએઆઈપી છે એટલે કે યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ રહેલી છે, અને જે આપણી એનટીપીસી છે એ સમાન ગુણોત્તરમાં પ્રાપ્ત અનુદાન સહાયતા, એટલે કે બંને સરખા પ્રમાણમાં ભાગીદારી કરશે પૈસાને લઈને, અને એના દ્વારા આખી યોજના છે શરૂ કરશે. તો બંને જે સંસ્થા રહેલી છે એ સરખા પ્રમાણમાં ભાગીદારી કરેલ છે. જે યુએસએઆઈડી છે એ વિશ્વની પ્રમુખ આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી છે. કીધું ને કે આંતરરાષ્ટ્રીય વિકાસ ઉપર ફોકસ છે, તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિકાસ કરવા માટેની એક મુખ્ય એજન્સી રહેલી છે, જે વિકાસ પરિણામોમાં તેજી લાવવાનું કાર્ય કરે છે. જે પણ અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ માટેના કાર્ય હોય ને ઝડપથી પૂર્ણ થાય અને ફૂલફિલ થાય એ માટે જે આ યુએસએઆઈડી છે કાર્ય કરે છે. ખાસ કરીને યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી છે, અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ તમે જો જે પણ વિકાસ યોજના શરૂ હોય તો એને ઝડપથી અથવા તેમાં તેજી લાવવાનું કાર્ય છે જે કરે છે. અમલીકરણ જોઈએ તો કે 4 વર્ષના સમયગાળાની આ પરિયોજના મધ્યપ્રદેશમાં જે ઓમકારેશ્વર અને મહેશ્વર બંધ વચ્ચે નર્મદા નદીની જે પણ સહાયક અથવા પસંદગી સહાયક નદીઓ છે એના જળ ગ્રહણ ક્ષેત્રમાં લાગુ કરવામાં આવશે. એટલે કે સમજો આ નદી જાય છે મધ્યપ્રદેશની અંતર્ગત, જે ઓમકારેશ્વર અને જે મહેશ્વર ડેમ છે એની વચ્ચે જે પણ એની સહાયક નદીઓ હોય, તો આ જે આખો વિસ્તાર છે આ સહાયક નદીઓમાંથી પસંદગી કરી અને એનું જે જળ ગ્રહણ ક્ષેત્ર રહેલું છે આ આખા ક્ષેત્રમાં જે છે આ યોજના છે જે અમલ કરવામાં આવશે. એટલે આખી નદીની વાત નથી, અમુક લિમિટેડ એરિયાને ધ્યાનમાં રાખીને યોજના જે છે શરૂ કરેલી છે. અમલીકરણ એજન્સી કઈ હશે? તો ભારતીય વન પ્રબંધન સંસ્થા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ, જે ભોપાલ ખાતે આવેલી છે, અને તે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એના મુજબ સરકારની સહાયતા પ્રાપ્ત એક સ્વાયત્ત સંસ્થા પણ રહેલી છે. અને જો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે એની અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ જે છે IIFM જે છે એ આવે છે, અને એના દ્વારા આખી યોજના જે છે લાગુ પાડવામાં આવે છે. આના સિવાય કે ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ એની સાથે પણ સંયુક્ત રૂપે, એટલે કે IIFM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લસ ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ જે છે આ બંને ભેગા મળી અને આખી યોજના જે છે લાગુ કરશે. પરિયોજનાથી લાભ શું થશે? આપણે કીધું કે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરશે, અલગ અલગ એજન્સીઓમાં ભાગ લે છે, નર્મદા નદીનો જે પણ પ્રોબ્લેમ અથવા તો જે વિકાસ છે, અમુક ક્ષેત્રના વિકાસ એના ઉપર ફોકસ રહેલી છે. કયા કયા અન્ય લાભ છે? તો કે આ પરિયોજના પારિસ્થિતિકી તંત્ર જે હોય એની સેવાઓ અને એની સાથે જ એને વધારવા માટે પ્રકૃતિ આધારિત સમાધાન ઉપર વિસ્તાર કે આધારિત હશે. જે પણ નર્મદા નદીના અમુક વિસ્તારમાં જે પણ પારિસ્થિતિકી તંત્ર જે રહેલું છે એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય, એ જે પણ કહેવાય કે કાર્ય દ્વારા નુકસાન થતું હોય કેવી રીતે અટકે, એના ઉપર ફોકસ આખી યોજના છે એ રહેલી છે. સેકન્ડ થિંગ શું કહે છે? તો કે આ ભૂમિ, જળ અને વાયુથી સંબંધિત સ્વચ્છ અને ટકાઉ વાતાવરણના નિર્માણમાં પણ યોગદાન આપશે. ટોટલી જે ક્લીન ડેવલપમેન્ટ કહેવાય ને એ પ્રકાર ઉપર પણ ડેવલપમેન્ટ અથવા તો એના ઉપર પણ આધારિત રહેલું છે. તેનાથી જળની ગુણવત્તા અને માત્રામાં પણ સુધાર આવશે. નર્મદા નદી પર જોઈએ મિત્રો તો આ રીતે ઉદ્ગમ પામે છે મધ્યપ્રદેશમાં, જ્યાં અમરકંટક વિસ્તાર રહેલો છે,
અમરકંટક ક્ષેત્ર જે રહેલું છે ત્યાંથી ઉદ્ગમ પામે છે, મધ્યપ્રદેશમાં વહે છે, બરગી ડેમ આવે છે અને બરગી નામની એક સહાયક નદી પણ છે. પછી એક તવા ડેમ આવે છે, તવા નદી પણ રહેલી છે. આગળ જોઈએ તો જે કહેવાય ને નર્મદા સાગર આવે છે, ઓમકારેશ્વર છે અને આ મહેશ્વર છે. આ ઓમકારેશ્વર છે અને આ મહેશ્વર ડેમ છે. તો આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે એની જે પણ નાની મોટી સહાયક હશે એનો આખો જળ વિસ્તાર છે એના આખી યોજના છે લાગુ પાડશે. પછી આપણા ગુજરાતમાં આવે છે અહીંયા સરદાર સરોવર અને પછી આપણે જાણીએ છીએ કે ગલ્ફ ઓફ કેમ્બે અથવા તો ખંભાતના અખાતમાં એ અંત આવે છે. એના પર પ્રશ્ન જોઈએ તો કયા વિધાન સત્ય છે તે જણાવો. એનટીપીસી લિમિટેડ એ નર્મદા પ્રાકૃતિક સૌંદર્ય પુનર્સ્થાપના પરિયોજના લાગુ કરવા માટે IIFM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ભોપાલ સાથે કરાર કર્યા છે, જેના લીધે આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું પડશે. ઓમકારેશ્વર, મહેશ્વર તથા ઇન્દિરા સાગર પરિયોજના નર્મદા નદી પર સ્થિત છે અને ત્રણે ત્રણ એ પણ યાદ રાખજો ત્રણે ત્રણ મધ્યપ્રદેશમાં છે. આઈ થિંક લાસ્ટ ટુ લાસ્ટ જ્યારે પીઆઈની એક્ઝામ હતી એમાં ઇન્દિરા સાગર ડેમ પૂછેલો હતો કે નર્મદા નદી પર આવેલો છે પરંતુ એનું રાજ્ય પૂછ્યું હતું કે ક્યાં છે, તો યાદ રાખજો કે મધ્યપ્રદેશમાં છે આવેલા છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ પણ સાચું છે. ત્રીજું જોઈએ, નર્મદા નદી પૂર્વથી પશ્ચિમ ઢાળ હોવાના કારણે વહે છે. હવે આ એક નવીન આવે છે. ઇવન યુપીએસસી લેવલે પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. આ પૂર્વ અને આ પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ ઢાળ હોવાના કારણે નદી વહે છે. તો આ સ્ટેટમેન્ટ છે ખોટું પડે છે. ઢાળ હોવાના કારણે નથી, પરંતુ આ વિસ્તાર તમે જુઓ ને તો અહીં એક પર્વતમાળા છે એનું નામ છે વિંધ્યાચલ, નીચે બાજુ છે સાતપુડા. આ વિંધ્યા અને સાતપુડા વચ્ચે નર્મદા નદી જે રહેલી છે મિત્રો એ ફાટખીણમાંથી વહે છે. ફાટખીણને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રિફ્ટ વેલી. આ પ્રકારના વિસ્તારમાંથી વહે છે. રિફ્ટ એટલે શું થાય? ફાટ એટલે ધારો કે કોઈ વિસ્તાર રહેલો હોય, અમુક બળ આ સાઈડ લાગે અને અમુક બળ આ રીતે લાગે તો શું થાય? બે ભાગ થઈ જશે, એક આમ ભાગ થઈ જશે, આ સાઈડ હશે અને એક ભાગ આ રીતે હશે, તો વચ્ચે જે ખીણ બનશે તો એને ફાટખીણ કહેવાય છે. તો એ ફાટખીણ વાળા વિસ્તારમાંથી વહે છે જેથી તે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. ઇવન ભારતની સૌથી મોટી ફાટખીણમાંથી વહેવાવાળી કોઈ નદી હોય તો એ પણ કઈ છે? નર્મદા નદી છે. તો અહીં જે ત્રીજું સ્ટેટમેન્ટ આપેલ છે કેવું પડે છે? ખોટું પડે છે. તો આનો સાચો આન્સર થઈ જશે ઓપ્શન એ 1 અને 2. તો મિત્રો આજનું જે આપણું કરંટ અફેર્સ હતું તે અહીં સમાપ્ત થાય છે. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.